લખતરવાસીઓને મળશે ગુજરાત ગેસની અમૂલ્ય ભેટ. લખતરવાસીઓ માટે આનંદો. ગુજરાત ગેસ લાઇન દ્વારા કરવામાં આવ્યું ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત. ગ્રામ પંચાયત સદસ્યો તેમજ ગુજરાત ગેસના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઉપસ્થિતિમાં આદલસર રોડ ઉપર આવેલ ગેસની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. લખતરમાં ઘણા વર્ષોથી ગુજરાત ગેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગેસની લાઇનનું નાખવાનો પ્રોજેક્ટ પેન્ડિંગ હોવાથી લખતર ખાતે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચાડવાનો છે ધ્યેય. લખતરવાસીઓને ઘરે બેઠા ગેસ કનેક્શન મળવાથી ગેસના બોટલની લાઇનમાં ઊભા રહેવાની મળશે રાહત. લખતર શહેરમાં લખતર ગ્રામ પંચાયત સદસ્ય તેમજ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ ગેસ કનેક્શન પાઇપલાઇન નાખવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ગેસ લાઇન લિમિટેડ દ્વારા લખતરવાસીઓને ઘરે ગેસ કનેક્શન આપવા માટેની આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લખતર ઉગમણા દરવાજા પાસે આદલસર રોડ ઉપર ગુજરાત ગેસ પ્રાઇવેટ લિમિટેડ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને અધિકારીઓ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ગેસ પ્રાઇવેટ લિમિટેડના અંડરગ્રાઉન્ડ ગેસની લાઇન નાખી દરેક ગ્રાહકોને ગેસ કનેક્શન આપવાથી ગ્રાહકોને એલપીજી ગેસના બોટલની માંથી રાહત મળશે. ગ્રાહકોને મોટી લાઇનોમાં ગેસના બોટલ ભરાવવા માટે જે અગવડ પડી રહી છે તેનો પણ છુટકારો થશે અને ગ્રાહકને ઘરે બેઠા ગેસ મળતા સમય અને પૈસાનો પણ બચાવ થશે. આ તકે ગુજરાત ગેસ લિમિટેડના જયપાલસિંહ ગોહિલ, કર્મચારીઓ, ગ્રામ પંચાયત સદસ્ય તલાટી કાંતિભાઈ ચાવડા, સદસ્ય ગંગારામભાઈ પટેલ, કર્મદીપસિંહ રાણા, લક્ષ્મણભાઈ ભરવાડ, ગીતાબેન જખવાડિયા અને ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ કોન્ટ્રાક્ટરને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગેસ લાઇનના પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.